જૂનાગઢમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લીધા નેતાઓના ક્લાસ પ્રશિક્ષણ શિબિરમાં જિલ્લા અને મહાનગરના પ્રમુખોને શીખવાડ્યા રાજનીતિના પાઠ। ગિરનાર તળેટી ખાતે ચાલી રહી છે કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર। 41 જિલ્લા મહાનગરના પ્રમુખોને માર્ગદર્શન અપાયું। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે શિબિરનું ઉદ્ઘાટન કર્યું હતું। तो एक तरफ જ્યાં આવનારી ચૂંટણીઓને લઈને ગુજરાત કોંગ્રેસે વધુ મજબૂત બનાવવાના પ્રયાસો લગાતાર કરવામાં આવી રહ્યા છે, તેને લઈને કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં જૂનાગઢ ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેને પગલે આજે રાહુલ ગાંધીએ કોંગ્રેસ નેતાઓના કાર્યકર્તાઓના ક્લાસ લીધા। આ અંગે વધુ વાત કરવા સીધા જ અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ અમારી સાથે જોડાઈ રહ્યા છે। જય એમની પાસે મોહિત, કોંગ્રેસ માટે આ શિબિર અને તેમાં પણ ખાસ કરીને ગુજરાત કોંગ્રેસ આ શિબિર મોટી આશાનું કિરણ છે। જાણવા માંગીશું આજે શું થયું આ શિબિરમાં? જી મોહિત। લગભગ 3.5 કલાકથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી છે તે જૂનાગઢની ગિરનાર તળેટી ખાતે આવેલા જે પ્રશિક્ષણ શિબિર છે ત્યાં ઉપસ્થિત છે અને જે કોંગ્રેસના જે 41 જેટલા જે અલગ અલગ જે મહાનગર અને જિલ્લાના પ્રમુખ છે તેમને રાજનીતિના પાઠ છે તે શીખવી રહ્યા છે। સંગઠન કઈ રીતે મજબૂત કરવું, આગામી દિવસોમાં જે સ્થાનિક મુદ્દા હોય, રાષ્ટ્રીય મુદ્દા હોય તે મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે કઈ રીતે જવું અને વિધાનસભા 2027ની ચૂંટણીમાં જે કોંગ્રેસ છે તે કઈ રીતે જીત મેળવી શકે, આ તમામ મુદ્દાઓને લઈને રાહુલ ગાંધી છે તેમના દ્વારા જે પ્રમુખ છે કોંગ્રેસનું સંગઠન છે તેમની સાથે ચર્ચા કરી છે અને આગામી દિવસોમાં જે રોડમેપ તૈયાર થઈ તે રોડમેપ મુજબ કામગીરી જે છે તે સોંપવામાં આવી છે। લગભગ 3.5 કલાક જેટલો સમય છે તે રાહુલ ગાંધીએ જે 41 જેટલા જે પ્રમુખો છે તેમની સાથે વિતાવ્યું છે, સાથે સાથે પ્રદેશ સંગઠન છે તેની સાથે પણ વાતચીત છે તે કરી છે। જે પણ સંગઠનની રચના કરવામાં આવી છે તેમાં જે રેસના ઘોડા અને લગ્નના ઘોડા એમ એટલે કે જે રેસના ઘોડા જે કામ કરી શકે છે તે તમામ લોકોની એક યાદી છે તે તૈયાર કરવામાં આવી છે અને આ કામગીરીના ધ્યાનમાં રાખીને જ આગામી દિવસોમાં પદ આપવું, પ્રમોશન આપવું, આ તમામ પ્રકારની ગતિવિધિઓ છે તે અત્યારે થઈ રહી છે। આવતીકાલે આ જે પ્રશિક્ષણ શિબિર છે તેનો ચોથો દિવસ છે અને ચોથા દિવસે જે પ્રમુખો છે તેમને જે સૌરાષ્ટ્રની અને ખાસ કરીને જે સોરઠ પંથકની જે મુખ્ય સમસ્યાઓ છે તે સમસ્યાઓ જાણવા અને સાથે સાથે આ સમસ્યાઓનું સમાધાન કઈ રીતે થઈ શકે તે માટે અલગ અલગ જિલ્લાના ટાસ્ક છે તે પણ આપવામાં આવ્યા છે। 10 દિવસની આ શિબિરમાં હજુ આગામી દિવસોમાં એટલે કે 17 અથવા 18 તારીખે પણ રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી શક્યતા છે તે અત્યારે વ્યક્ત કરાઈ રહી છે અને સમાપન કાર્યક્રમમાં તે ઉપસ્થિત રહે તેવું હાલમાં લાગી રહ્યું છે। જોવાનું રહેશે કે રાહુલ ગાંધી દ્વારા જે પ્રશિક્ષણ આપવામાં આવ્યું, રાજનીતિના જે પાઠ શીખવવામાં આવ્યા તેને કારણે આગામી દિવસોમાં કોંગ્રેસમાં કયા પ્રકારના પરિવર્તનો થાય છે। જી બિલકુલ, આભાર મોહિત। તો કોંગ્રેસની શિબિર જેમાં આજે બીજો દિવસ રાહુલ ગાંધી દ્વારા શીખવાડવામાં આવ્યા નેતાગીરીના પાઠ। અને સમાચાર